એટલે ઓલા આપણા બાપાની જમીન છે એનું શું કરવું એટલે એટલે આપણે વેચી દેવી તો આપણે વેચ દેવી ને ઓલાને ખબર ન પડે દે આપણા ભાઈને મારા પાસે કોન્ટેક્ટર નો નંબર છે જમીન વેચતા જમીનદારનો એ શેઠે સારો હે હું એનો કોન્ટેક્ટ કરીશ હવે મારી ફોન કરો પડશે ફોન કરી નાખું જમીનદાર સાહેબને ફોન કરું શેઠ હા શેઠ એટલે આપણે જમીન આપણે વેચવાની છે અમારી છે તમારે બે ભાઈ સ્વાદો કરવાનો હે અચ્છા ભાઈ જમીનદારે શું કીધું? જમીનદારે એમ કીધું કે તમારે બે ભાઈ જમીન તો હું લઈ લઉં પણ તમારે બે ભાઈ જે પૈસા ડિસ્કસ કરવું હોય ને એ ડિસ્કસ કરી લો પછી મને ફોન કરો જમીનદાર કહેતા હતા એમને ફોન કરશે ફોન કરો સારું જમીનદાર સાહેબ નો ફોન આવ્યો હા જમીનદાર સાહેબ હા હા તો અમારા એને જે અમારું ખેતર રહ્યું ને ત્યાં તમે આવો ત્યાં તો જમીનદાર સાહેબ ને આવી જાવ તો સારું કા હા એટલે આપણે આવી જાય પણ જમીનદાર સાહેબ નો આ આપણું ખેતર તો આવી ગયો ખેતર વેચ્યું ઓલા કે ખબર એને પડે દે આપડા ભાઈ બુડા ઈ જ ખબર પડે આગળના હાપવાનું હા આ જોઈ લે આપણું ખેતર છે ને ભાઈ કે લાંબુ લાંબુ લાવ જેવું આ જો જમીનદાર સાહેબ એમને હેલો એમને હેલો કોક છે હો ન ઓલા એલા આવો જમીનદાર સાહેબ આવો એલા નો મેનેજર રાખ્યો આ જો મેનેજર સાહેબ છે આ જે આપણું ખરીદવાનો હે ને ઈ જે આ છે ઓલા શેઠ અને આ મેનેજર એમનો આવો જો લે ખેતર જોઈ જો સારી લાગી ગમી મને હાલો આવો આપણે બેન વાતો કરી હાલો એને અમારી ગામની ખડાવલ છે હા હા આ આપણે બેવો 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 હેઠે બેવો આ હેઠે જ બેવું પડે ને મેનેજર સાહેબ અમે તો ગામડાના વ્યક્તિ હવે બેવો હા બેજા બેજા હવે હાલશે બેનભાઈ હવે તમે વાત કરો તમારે આ છે ને 35 વીઘાનું ખેતર છે 35 વીઘાનું હા હા તમારે અમે શું 1 વીઘાનો ભાવ શું રાખવાનો મને કયો તો ખબર પડે જો આમ ગણો ને તો 1 વીઘાના અત્યારે બધે 40 લાખ રે યુરા શેઠ પણ અમે રે ને 35 લાખ લેવી જમીન તો ગમી ગયા હવે શું કરું બોલ તું જમીન તો સારી છે પણ 5 લાખ થોડાક જાજા થાય 5 લાખ થોડાક વધારે છે થોડુંક ઓછું કરો કક શરમ કરો અમારી શરમ તો ભરો થોડુંક ઓછું કરો યુવરાજ છે તમારું નહીં મારું નહીં 34 લાખમાં હાલો હું શું કહું કે આ 34 લાખમાં ખેતર કે ની સારામાં સારું આમ તો રોડ ટચ છે અને આપણે કઈ નુકસાન થવાનું નથી રોડ ટચ છે એટલે ગમે ત્યારે ભાવ તો આવવાના જ છે આપણે એટલે સારામાં સારી ડીલ છે હું તો કહું કરી લેવી બરાબર ને આ ડીલ હવે તમે ફાઇનલ કરો 34 લાખમાં 1 વીઘો બરાબર 35 લાખનું હોય ને એ અમારું શું કરવું છે ભાઈ આપણે આપી દેવું છે ખેતર આપી જ દેવું છે ને હા બસ જો તમને અમે આ 34 લાખમાં ખેતર આપી અત્યારે તમને અમને અત્યારે 1 કરોડ ડાઉન પેમેન્ટ આપવું પડે અત્યારે ચેક લાય હાલે 50 રોકડા છે અને 50 નો ચેક છે ચેક તો હાલશે ને ચેક માં તું પેલા સહી કરી નહીં હા ચેક માં સહી કરી નહીં હાલો 1 કરોડ રૂપિયા ભાઈ આપણે સમજો ઓલાના ઓલો જે બહાર ગયો ને એને આપણે ખબર પડવા દેવાની નથી ઈ બહુ ચાલાક છે ને તો આપણે હવે ચાલાક થઈ આ જમીનદાર કેવો મારા બટનો આઈફોન દેખે એટલે વાહ જમીનદાર સાહેબ વાહ લે ઈ અમે બધી ઈશ્વરની કૃપા હોય તારે થાય ને કશું ન થાય આ કશું ન આવે એટલે આ મેનેજર પાયા કંઠી તમારા પાયા કંઠી તમે તો યાર ફોર્મ માં છો અહે તમે 50 લાખ ની તો ઘડિયાળ પહેરી વાહ જમીનદાર સાહેબ વાહ લે આ ઘડિયાળ ના કંઠી બધું તમે માંગી લીધું ને જોઈ લીધું આપ્યો તો આપ્યો ન મને કઈ વાંધો નથી એ વેચી માં હાલો આવો આપણે મોડું થાય તમે રજા લો ચા પાણી પીવો ઘરે ના આવું ના અમારા ભાઈ દુબઈ ની ફ્લાઇટ છે કાલ દુબઈ જવાનું મીટિંગ હતું
હા તો હાલો તો અમે ચાવો છે ને તમે જાવ તા. હા અમારે હવે નીકળવું ત્યાં ચા બેવરાય તો ત્યાં હું રખામાં બેવરાય અલા અમારા ઘરે આવો તો તમને કહી દો તમારા ઘર જઈને તમે ગાંડા સજાવ. લે તમારા ઘર અમે જોઈ દે આમાં તમારે ખબર પડી જાય કે તમારા ઘર કેવા છે. હા હા હાલ મેનેજર હાલ ગાડી ક્યાં મૂકી છે? એટલે ઓલા આપડા ભાઈ નો ફોન આવ્યો લાગે છે. એટલે હા ભાઈ હે તું એલા સુરત થી બેજો તું આવે છે અહીંયા એ હારું હા એટલે લે આપણો ભાઈ તો આવે. હા તો આપણે પૈસા ક્યાં હટાડશું? આપણે પૈસા બેંક માં મૂકવા જવું પડશે ને ત્યારે આપણે શોર્ટકટ રસ્તો હોય ને તો જંગલ વાળો ડાકુ મંગળસિંહ ના હે ને ઓલા એમના અડ્ડામાંથી જાય પણ આપણે સાવચેતી જતા રહીશું અને બેંક ના હાથ મૂક્યા. હા નાખું બગલ છે ખબર નહીં. હા હા એટલે હવે સમજો આપણે ઘરે નથી જવું આપણે ડાયરેક્ટ સમજો બેંકમાં ટ્રાન્સફર કરો છે ભાઈ ઓલો આવી જશે ને તો આપણું બધું કરશે હા એટલે સીધું આપણે ભાઈ કીધું નહીં અને 1 કરોડ રૂપિયા ડાઉન પેમેન્ટ લઈ લીધું છે. હવે આપણે આ બેંકમાં મૂકવા જવાનું હોય હવે કોઈ વાત ખબર ન પડે તારું. આ વાત મારે કરણિયાને કેવી પડશે આ બધી વાત. એટલે આપણે બેંક જવામાં ઉતાર રાખવું પડશે. મંગળસિંહનો ઇલાકો ભણ તો બહુ થાય આ બુડા આપણું સુધી સમજો આ ઝાડ મને તો બહુ બીક લાગે તું હારે એટલે આપણે પૈસા થોડો રાખવા બહુ બીક લાગે મને બેગ બહુ આવી થાકી રહ્યા બેવું પડશે. મલકમાં કોક આવતું હોય તો આપણે શિકાર તો કરવી ગમીને ગોતવો અને પૈસાનો ધરપકડ કરો તો મજા આવે. હે હાલો